લખપત તાલુકાના વર્માનગર અને સોનલનગર વચ્ચે વાહનની ટક્કરથી રાત્રિના સમયમાં જંગલી પ્રાણી વીજુનું થયું મોત। લખપત તાલુકાના વર્માનગર અને સોનલનગર વચ્ચે વાહનની ટક્કરથી રાત્રિના સમયમાં જંગલી પ્રાણી વીજુ મોત થયું છે। આ અંગે સ્થાનિક પર્યાવરણ સંસ્થાના પ્રમુખ લિયાકત અલી નોતિયાર સાથે વાત કરતા કહ્યું કે કચ્છમાં અગાઉ વીજુ સારી સંખ્યામાં હતા, હવે લુપ્ત થતા જાય છે અને આ ભાગ્ય જોવા મળે છે। રોડ પર મૃત્યુ થયેલા જંગલી પ્રાણી વીજુની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટની ટીમ આવી પહોંચી હતી અને મૃતદેહને આગળની કાર્યવાહી માટે દયા પર લઈ ગયા હતા। અહેવાલમાં ન્યૂઝ મહેશ ઠક્કર, લખપત। કચ્છના સરહદીય એવા લખપત તાલુકામાં પાંદરો અને વર્માનગરની વચ્ચે જે કચ્છીમાં વીજુ નામથી એક પ્રાણી જે ઓળખવામાં આવે છે એ ઇન્ડિયન સિવેટ વીજુ નામનું પ્રાણી અહીંયા રોડ કિલ રસ્તા પર મૃત્યુ અવસ્થામાં જોવા મળેલ છે। ખરેખર આ વિલુપ્તિનું જે પ્રાણી જે છે એ આ વિસ્તારમાં જોવા મળતા એક ખૂબ સારી સાઇટિંગ જે છે વાઇલ્ડલાઇફ ક્ષેત્રે કહી શકાય। અને વૈશ્વિક જે એક સંસ્થા જે છે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એમણે જે દર વર્ષે યાદી તૈયાર કરે છે કે કયા પક્ષીઓ કયા પ્રાણીઓ લુપ્ત થતા હોય છે, કે તેમના જે રહેઠાણો જે છે હેબિટેટ વિસ્તારને ખલેલ કે નુકસાન પહોંચાડવામાં આવતું હોય તો એવા વિસ્તારોમાં આ જે ઇન્ડિયન સિવેટ જે છે વીજુ પ્રાણી પણ એ લિસ્ટમાં રેડ લિસ્ટેડ યાદીમાં એમણે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે જાહેર કરેલું છે। ત્યારે આ કચ્છના લખપત તાલુકામાં રોડ કિલ જે જોવા મળેલું છે એ ખૂબ દુઃખદ બાબત છે। તમામ જે લોકો છે એ એમણે પશુઓ પ્રત્યે કે પ્રાણીઓ પ્રત્યે સંવેદના દર્શાવવી જોઈએ। અને ખાસ કરીને એમાં કહું તો વન્ય વિભાગ ખાતું છે, પછી અમારી અહીંયા જે સ્થાનિક સંસ્થાઓ છે એમણે આ બાબતે પ્રયાસો કરવા જોઈએ અને લોક જાગૃતિ અર્થે એક અવેરનેસ કેમ્પો કરવા જોઈએ કે આ જે આપણી વન્ય સંપદા જે છે આ એક જે આપણે વારસો કહી શકાય કે પશુ અને પંખીઓ કચ્છમાં અને ખાસ કરીને લખપતમાં ખૂબ લુપ્ત થતા પ્રાણીઓ પણ જોવા મળતા હોય તો તેને બચાવવા માટે પણ સૌની ફરજ છે। તો સ્થાનિક જે સંસ્થાઓ છે, વન વિભાગ ખાતું છે, સ્થાનિક લોકોએ સાથ સહકાર આપવો જોઈએ અને રસ્તા પ્રત્યે આવા રોડ કિલ ન બને અને આપણી આ જે પશુઓ છે, જે પ્રાણીઓ જે છે એ લુપ્ત થતા પ્રાણીઓ જે છે જે ક્યાંય જોવા નથી મળતા પણ આપણા વિસ્તારમાં જોવા મળતા હોય તો આપણા માટે ખૂબ સારી બાબત છે। પણ સાથે સાથે જો આવા રોડ કિલના કે આવા બનાવો બનતા હોય તો આ દુઃખદ બાબત છે। આ બાબતે સર્વે એક સાથે આગળ આવવું જોઈએ અને આવા આપણી જે વન્ય સંપદા છે એ બચે એના માટે પ્રયાસો કરવા જોઈએ। લખપત તાલુકાના વર્માનગરની બાજુમાં આજે વહેલી સવારે રોડ ઉપર એક જંગલી પ્રાણી જોવા મળ્યું હતું, જેનું મોત વાહનના ટક્કરથી થયું હતું। એ પ્રાણી વીજુ જંગલી જાનવર હતું એવું અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। એની જાણ ફોરેસ્ટ વિભાગને કરતાં ફોરેસ્ટ વિભાગે તેનો મૃતદેહ લઈ ગયા હતા અને આગળની કાર્યવાહી કરી હતી।